Hello students, very good morning. Welcome to the entrepreneurship session. We are on the unit number 3 and the chapter number 5. આપણે લોકો યુનિટ નંબર 3 પર હતા. એઝ આઈ સેડ અર્લિયર, યુનિટ નંબર 3 ની અંદર આપણે બે ચેપ્ટર જોવાના હતા, ચેપ્ટર નંબર 4 એન્ડ ચેપ્ટર નંબર 5. વી હેવ ફિનિશ અપ વિથ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 5 પણ આપણે ચાલુ કરી દીધું હતું. ચેપ્ટર નંબર 5નો આજનો આપણો પોઈન્ટ છે રોલ ઓફ એન્ટરપ્રિન્યોર ઇન ધ ક્રિએશન ઓફ ધ ઓપોર્ચ્યુનિટી ઓફ employment. That we very know it, like we are knowing these things. If you wish to go for economic development of the nation, then so many factors are responsible, so many factors contributing for the same, but the entrepreneurship is the most important factor that contributing highest in the economic development. Economic development ની અંદર દેશના કોઈ આર્થિક વિકાસમાં ઘણા બધા પરિબળો ફાળો ભજવે છે, ફાળો આપે છે, પણ આની અંદર સૌથી મહત્તમ ફાળો હોય તો એ ધંધાર્થીઓ આપે છે, ઔદ્યોગિકરણને લીધે છે. જેટલું વધારે ઔદ્યોગિકરણ થાય છે એનાથી વધારે દેશનો આર્થિક વિકાસ વધે છે, એટલે આર્થિક વિકાસ ખૂબ જ ઝડપી બને છે. સો entrepreneurs, they are basically contributing in the economic development of the nations by creating the employment. ધંધાર્થીઓ કેવી રીતના અહીંયા દેશના વિકાસમાં મહત્તમ ફાળો આપે છે તો કે બાય જનરેટિંગ ધ એમ્પ્લોયમેન્ટ, બાય ક્રિએટિંગ ધ એમ્પ્લોયમેન્ટ. ક્લિયર? નોકરી ઊભી કરે છે, નોકરીની તકો, રોજગારીની તકો ઊભી કરે છે, બને એટલા લોકોને રોજગાર પૂરું પાડે છે. હવે લોકોને રોજગાર પૂરું પાડશે તો નેચરલ વસ્તુ છે, તે બીકમ એમ્પ્લોયડ વન. દેટ મીન્સ એની ઇન્કમ, જ્યાં બેરોજગાર હતા એની જગ્યાએ રોજગારી મળે છે, એટલે પૈસાની આવક થાય છે. આવક થાય છે એટલે પર કેપિટલ ઇન્કમ, માથાદીઠ આવક વધે છે. ક્લિયર? એટલે ગરીબીની રેખાની નીચે જીવનાર વ્યક્તિઓ ઓછા થાય છે. દે આર એબલ ટુ લીવ ધેર life. That means at least they are able to earn such an amount. With that amount they are at least able to fulfill their basic necessities. Clear? ઓછામાં ઓછું એ એટલું તો કમાઈ શકે છે કે જેને લીધે એની બેઝિક જરૂરિયાતો પૂરી કરી શકે છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે, કાં તો by undertaking the entrepreneurship activity, either they become the self-employed person or they provide the employment opportunity to the other people. Clear? સો અહીંયા શું કહે છે, ધંધાર્થી બનીને કાં તો એ પોતે સ્વનિર્ભર, આત્મનિર્ભર બને છે અને પોતે કમાય છે, કાં તો એ આત્મનિર્ભર તો બને જ છે પણ સાથે સાથે અમુક લોકોને રોજગારીની તકો પણ પૂરી પાડે છે. અને ટુ promote the industrialization, government also offers so many schemes. અહીંયા ઔદ્યોગિકરણને એક વિકાસ, ઔદ્યોગિકરણના વિકાસ માટે, ઔદ્યોગિકરણને ગતિ આપવા માટે ગવર્મેન્ટ પણ સાથે સાથે ઘણા પ્રયત્ન કરે છે. ગવર્મેન્ટ પ્રોવાઈડ સો મેની હેલ્પ, ગવર્મેન્ટ પ્રોવાઈડ ધ promote the technology for innovations. Basically government provide the credit facility for the same. ગવર્મેન્ટ અહીંયા આર્થિક સહાય પૂરી પાડે છે, બિન આર્થિક સહાય પૂરી પાડે છે. ગવર્મેન્ટ અહીંયા બધા લોકોને જેને એન્ટરપ્રિન્યોર બનવું છે એને ગાઈડન્સ પૂરું પાડે છે, એને એડવાઇઝર્સ પૂરી પાડે છે. ઇવન દે પ્રોવાઈડ ધ ફાઇનાન્શિયલ સર્વિસીસ, નાણાકીય સહાય પર પૂરી પાડે છે. બેઝિકલી મેક ધેમ અવેલેબલ અ લેટેસ્ટ ટેકનોલોજી. જે કોઈ નવી ટેકનોલોજી આવે છે એ લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે ગવર્મેન્ટ પર. ક્લિયર? સો ગવર્મેન્ટ ઓલ્સો ટેકિંગ લોટ્સ ઓફ એફર્ટ્સ ફોર પ્રમોટિંગ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન ધ નેશન્સ. ક્લિયર? ગવર્મેન્ટ પણ ઘણા બધા એફર્ટ્સ કરે છે કે દેશની અંદર વધારેમાં વધારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય, ઔદ્યોગિકરણનો વિકાસ થાય. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે entrepreneurs give their contribution in the creation of the employment by establishing the various types of the industry in India. કેવી રીતના ધંધાર્થીઓ છે એ દેશના આર્થિક વિકાસની અંદર ફાળો આપે છે, તો કે અલગ અલગ પ્રકારના ઉદ્યોગો સ્થાપીને. કેવી પ્રકારના ઉદ્યોગો સ્થાપવામાં આવે છે તો કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ. કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઘર આંગણે ચાલતી ઇન્ડસ્ટ્રી, એને કહેવામાં આવે છે કોટેજ. કોટેજનો મતલબ છે ઘર આંગણું, ફળિયામાં ચાલતી હોય એવી ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? સો કોટેજ ઇન્ડસ્ટ્રીઝ આર મેઇનલી રન બાય ધ લેબર્સ ફેમિલી મેમ્બર્સ. ક્લિયર? જે વ્યક્તિ છે એના ફેમિલી મેમ્બર્સ દ્વારા આ ઇન્ડસ્ટ્રી ચલાવવામાં આવે છે. જેમ કે હેન્ડલૂમ ઇન્ડસ્ટ્રીઝ છે, નાની નાની વસ્તુઓ એ લોકો બધી બનાવે છે.
માટીના વાસણો આ તે એ બધી વસ્તુ બનાવે છે, વુડનનું કાર્વિંગવાળી વસ્તુઓ બનાવે છે. ક્લિયર? સો અહીંયા શું કહે છે, ઘર આંગણે જ એ વસ્તુઓ બનાવવામાં આવે છે. સો ફર્સ્ટ વન ઇઝ ધ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ. કોટેજ ઇન્ડસ્ટ્રીઝની અંદર અનટ્રેન્ડ લેબર હશે તો પણ એ કામ કરી અને પોતાનું ગુજરાન એમાં ચલાવી શકશે. એના માટે સ્કિલ્ડ લેબર હોવા જ જરૂરી નથી. ક્લિયર? સેકન્ડ છે વેરી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. Besides the cottage industries, very small industries running on the less capital investment. કોટેજ ઇન્ડસ્ટ્રીઝ કરતાં મોટી, કારણ કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકોને કોઈ મશીન્સની જરૂર પડશે નહીં, જ્યારે વેરી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝની અંદર એ લોકોને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થોડું ઘણું, બહુ લેસ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, બહુ મિનિમમ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જોશે. ક્લિયર? નાનકડું એક મશીન, સપોઝ ખાખરા બનાવવાનું છે તો નાનકડું એક મશીન્સ લીધું, પેકેજિંગ મશીન્સ છે તો એક મશીન લીધું. ક્લિયર? કોરોગેટેડ બોક્સ બનાવવાનું છે તો એક કે બે મશીન્સ ખાલી વસાવ્યા છે. ક્લિયર? બહુ નાના, બહુ જ નાના પાયે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ખૂબ નાના પાયે મૂડીરોકાણથી આવી ઇન્ડસ્ટ્રીઓ ચાલુ કરી શકાય છે, જ્યાં તમને એક બે લેબરની જરૂર પડે છે કે હું બેઝિકલી મેનેજ ધ મશીન વર્ક. ક્લિયર? દેન ધ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? નાના કદની ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? એના સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કહેવામાં આવે છે, જેમ કે ખાદી, એટલે કે કોટેજ ઇન્ડસ્ટ્રી અને વેરી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કરતાં મોટી હોય છે. ક્લિયર? અને એની અંદર એક સાઇઝેબલ અમાઉન્ટનું મૂડીરોકાણ જોઈએ છે. સાવ ઓછું મૂડીરોકાણ નહીં, ખૂબ મહત્તમ મૂડીરોકાણ પણ નહીં. નાના કદ ઉપર ચાલતી હોય છે. 4-5 મશીનથી અને 10-15 લોકો હશે તો એ ઇન્ડસ્ટ્રીઝ ચાલશે. સે ફોર એક્ઝામ્પલ પેપર ફાઇલ બનાવું છું. ક્લિયર? પેપર બેગ્સ બનાવું છું તો આ ઇન્ડસ્ટ્રીઝને હું કઈ કેટેગરીમાં મૂકીશ? નહીં તો કોટેજમાં મૂકું, નહીં તો વેરી સ્મોલમાં મૂકું. મારે ત્યાં 20 જણા કામ કરે છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? SSIમાં મૂકીશ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની અંદર. ક્લિયર? લઘુ ઉદ્યોગો જેને કહેવામાં આવે છે એ. ક્લિયર? ખાદી ઇન્ડસ્ટ્રીઝ છે, હેન્ડલૂમ ઇન્ડસ્ટ્રીઝ છે, સિલ્ક બનાવું છું, બરાબર છે, કોટન મેન્યુફેક્ચર કરું છું કોટન શીટ્સમાંથી. ક્લિયર? તો આ બધી વસ્તુઓ છે એ કન્વેન્શનલ વેમાં વધારે ચાલે છે, એટલે કે જે આપણી ટ્રેડિશનલ પ્રોડક્શન્સ મેથોડોલોજી છે એ મુજબ વધારે આ ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે. એન્સિલરી industries are bigger than the small scale industry and the smaller than the large scale industry. એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ છે એ SSI કરતાં, લઘુગૃહ ઉદ્યોગ કરતાં મોટી છે, પણ મોટા કદની ઇન્ડસ્ટ્રી કરતાં એ પાછી નાની છે. ક્લિયર? જેમ કે સ્પેર પાર્ટ બનાવતા હોય, પંપ બનાવતા હોય, આવી બધી ઇન્ડસ્ટ્રીઝને એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ કહેવામાં આવે છે. ક્લિયર? મશીન્સ બનાવતા હોય, કોઈ એન્જિન મશીન્સ કે એવી રીતના કોઈ મશીન્સના સ્પેર પાર્ટ બનાવતા હોય, પંપ બનાવતા હોય. ક્લિયર? અને લાસ્ટ છે દેટ ઇઝ ધ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી. એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ દે આર ઓલ્સો નોન એઝ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી. મધ્યમ કદના ઉદ્યોગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. દેન ધ લાર્જ ઇન્ડસ્ટ્રી બેઝિકલી રન વિથ ધ machines. Large capital investment is required and for that the modern required to have a modern machinery. Clear? આ ઇન્ડસ્ટ્રીઝની અંદર બહુ મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. મશીન્સ દ્વારા આ ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે. લેબર ઇન્ટેન્સિવ નથી, મશીન ઇન્ટેન્સિવ છે. ક્લિયર? એટલે કામદારો દ્વારા નહીં પણ મશીન દ્વારા આવી ઇન્ડસ્ટ્રીઓ ચલાવવામાં આવે છે, જ્યાં લેટેસ્ટ મશીન્સની જરૂર પડે છે. એની અંદર ટ્રેન્ડ વર્કર્સ વધારે રિક્વાયર્ડ છે. ક્યાં યુઝવલી આ ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવામાં આવે છે? નિયર બાય ધ સિટી એરિયા એન્ડ ક્રિએટ ધ લોટ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી. ખૂબ મોટા પ્રમાણમાં રોજગારીની તકો પૂરી પાડે છે. નેક્સ્ટ વન, રોલ ઓફ એન્ટરપ્રિન્યોર ઇન ક્રિએટિંગ ધ રિજનલ બેલેન્સ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી. રિજનલ બેલેન્સનો મતલબ શું છે? અહીંયા in economic development special importance is given to the regional development. When overall economy is growing, you can say that economic development is taking place. Regional development એટલે કોઈ પણ એરિયાનું ડેવલપમેન્ટ. ક્લિયર? એરિયાનો પણ વિકાસ. ઓવરઓલ બેલેન્સ્ડ રિજનલ ડેવલપમેન્ટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટનો મતલબ શું છે કે સે ફોર એક્ઝામ્પલ કાલાવડ રોડ એક જ તરફ બધું ગ્રો થાય તે નહીં ચાલે. જેટલું કાલાવડ રોડ ગ્રો થશે એટલું જ સામે યુનિવર્સિટી રોડ ગ્રો થશે, જેટલું જ ગ્રો થશે એટલું જ સામે મોરબી હાઈવે ગ્રો થવો જોઈએ, આ સાઈડ જામનગર હાઈવે ગ્રો થવો જોઈએ. તો એને કહેવામાં આવે છે બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ, કે ભાઈ હરેક એરિયાઓ છે એ બધા જ એરિયાઓ એક સાથે ડેવલપ થાય છે ત્યારે તમે ઇકોનોમી ડેવલપમેન્ટ થાય છે એમ કહી શકો. જ્યારે ઇકોનોમીના હરેક એરિયા
અને હરેક સેક્ટર ગ્રો થતા હશે ત્યારે કોઈ પણ એક જ વસ્તુની ડિમાન્ડ છે, બીજી વસ્તુની કોઈ ડિમાન્ડ જ નથી, તો એ ઇન્ડસ્ટ્રી સાવ ઠપ છે, ચાલતી નથી, તો તમે ઇકોનોમી ડેવલપમેન્ટ થયું એવું કહી શકશો નહીં. જ્યારે ઇકોનોમીના બધા એરિયા સાઇમલ્ટેનિયસલી ગ્રો થતા હોય, બધા સેક્ટર સાઇમલ્ટેનિયસલી ગ્રો થતા હોય, ત્યારે જ એવું કહી શકાય કે ઇકોનોમી ડેવલપ થાય છે. દેશના બધા જ એરિયાઓ, બધા જ જે કોઈ સેક્ટર છે, વિભાગો છે દેશના અલગ અલગ, એ બધા જ વિભાગોમાં સરખા પ્રમાણમાં વિકાસ હોય ત્યારે તમે દેશનો ઓવરઓલ વિકાસ છે એવું જણાવી શકો છો. સો અહીંયા એ વસ્તુને બહુ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે કે ભાઈ entrepreneurs are motivated to set up their industries in the backward area or the underdeveloped or the untapped area. ક્લિયર? અહીંયા ગવર્મેન્ટ ખૂબ બધી ફેસિલિટીઝ આપે છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટને, એન્ટરપ્રિન્યોર્સને કે ટુ ડેવલપ ધેર ઇન્ડસ્ટ્રીઝ, ટુ સેટ અપ ધેર ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ બેકવર્ડ એરિયા. ક્લિયર? જેમ કે 2000ની અંદર અર્થક્વેક આવ્યો હતો, કચ્છ ભુજ ઓલમોસ્ટ સાવ નાશ થઈ ગયું હતું. ક્લિયર? એને ફરી રીએસ્ટાબ્લિશ કરવું હતું. ગવર્મેન્ટે ત્યાં સેઝ એરિયા ડેવલપ કર્યો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ડેવલપ કર્યો, જ્યાં ગવર્મેન્ટ ખૂબ બધા બેનિફિટ આપતા હતા. એટલે લોકો શું કરે કે ભાઈ ત્યાં આપણને ધંધો ચલાવવાનો ખર્ચ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવશે, એટલે ત્યાં આપણે આપણો ધંધો સેટઅપ કરીએ. કારણ કે અહીંયા જો આપણે આપણો ધંધો ચલાવશું તો ખૂબ ઓછી કોસ્ટે આપણે ધંધો ચલાવી શકશું. ક્લિયર? એવી જ રીતના અત્યારે હિમાચલ પ્રદેશને ત્યાં જો, ત્યાં ખૂબ ગવર્મેન્ટ બેનિફિટ આપે છે ટુ સેટઅપ ધ ઇન્ડસ્ટ્રી, કારણ કે એ ડેવલપ્ડ એરિયા નથી. હિમાચલ, અરુણાચલ એ બધા એરિયાઓની અંદર. ક્લિયર? તો ત્યાં ઇન્ડસ્ટ્રી બધા સેટઅપ કરવાનું કહે છે કે ત્યાં તમે ઇન્ડસ્ટ્રી સેટઅપ કરો, ગવર્મેન્ટ એમ કહે છે, તો ખૂબ બધા ગવર્મેન્ટ્સ બેનિફિટ તમને ત્યાં મળશે. એ બેનિફિટ લેવા માટે એન્ટરપ્રિન્યોર્સ છે એ ત્યાં સેટઅપ કરે છે ઇન્ડસ્ટ્રી. શું કામ એને? તેથી ઓવરઓલ ડેવલપમેન્ટ થશે. જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન નહીં આવે ત્યાં સુધી ડેવલપમેન્ટ પોસિબલ નથી. સેફ એક્ઝામ્પલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. રિલાયન્સ આવ્યું એ પહેલાં જામનગરથી આગળ જાઓ એટલે આખો બંજર એરિયા તમને ઠેક દ્વારકા સુધી જોવા મળતો હતો. એ એરિયા આજે કેટલો ડેવલપ થઈ ગયો છે ડ્યુ ટુ ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. આમ તમે જાઓ દ્વારકાથી આગળ જાઓ એટલે મીઠાપુરવાળો એરિયા સાવ બંજર એરિયા હતો, અનટેપ્ડ અને અનડેવલપ્ડ એરિયા હતો. પણ ત્યારથી ત્યાં ટાટા એસ્ટાબ્લિશ થયું છે મીઠાપુરની અંદર, ટાટા ઇન્ડસ્ટ્રીઝ આવી, ત્યારથી તમે ડેવલપમેન્ટ જો રાત્રે નીકળો તો તમને ફોરેન કન્ટ્રી જેવું લાગે. ક્લિયર? શું કામ એને ત્યાં થયું? કારણ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવશે તો જ ડેવલપમેન્ટ આવશે. એટલે ગવર્મેન્ટ બેઝિકલી પ્રોવાઈડ લોટ્સ ઓફ અટ્રેક્ટિવ સ્કીમ્સ એન્ડ ધ બેનિફિટ ટુ ધ એન્ટરપ્રિન્યોર હુ બેઝિકલી wants to set up their industries in the backward area, encourage the entrepreneur to develop their industries in the backward area, so the balance regional can be maintained. Clear? હવે એના માટે ગવર્મેન્ટ કઈ કઈ ફેસિલિટીઝ આપે છે એન્ટરપ્રિન્યોરને કે બેકવર્ડ એરિયાની અંદર તમે ઇન્ડસ્ટ્રીયલ ઝોન એસ્ટાબ્લિશ કરો. એટલે આપણે ગવર્મેન્ટ ખીરસરા પેલેસથી આગળનો જે એરિયા છે એ પછી ત્યાંથી ડેવલપમેન્ટ અટકી ગયું છે. હવે એ ડેવલપમેન્ટ વધારવું હશે તો ત્યાં ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ GIDCનો ફેઝ ડિસાઇડ કરે છે સ્ટાર્ટ કરવાનું. ક્લિયર? એટલે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ હશે. ગવર્મેન્ટ મેટ્રોડામાં જેટલા બેનિફિટ આપે છે એના કરતાં ત્યાં વધારે આપશે. એટલે લોકો સેકન્ડ પ્લાન્ટ ચાલુ કરવાનો કે નવી ઇન્ડસ્ટ્રી ચાલુ કરવાની હશે તો લોકો ત્યાં વિચારશે કે ચલો ત્યાં ચાલુ કરીએ. ક્લિયર? કારણ કે ગવર્મેન્ટના બેનિફિટ ખૂબ બધા છે. હવે ગવર્મેન્ટ કયા કયા બેનિફિટ્સ એન્ટરપ્રિન્યોર્સને આપે છે એની વાત કરીએ. ક્રેડિટ એટ અ સબસિડાઇઝ રેટ. ક્રેડિટ એટ અ સબસિડાઇઝ રેટનો મતલબ શું છે કે તમને અહીંયા કંપની ચલાવી છે તો પૈસાની જરૂર પડશે, ફિનાન્સની જરૂર પડશે, લોનની જરૂર પડશે, સસ્તા ભાવે લોન આપશે. સે ફોર એક્ઝામ્પલ લોન, સપોઝ બિઝનેસ લોન છે એ તમારી 1 કરોડની મંજૂર થતી હોય ત્યાં તમારી 2 કરોડની મંજૂર થશે. અહીંયા લોન પ્રોસેસિંગ ફી સપોઝ 2 લાખ છે ત્યાં 0 થઈ જશે. સપોઝ આ સાઈડના એરિયામાં લોન છે એના ઇન્ટરેસ્ટ તમારા વધારે છે તો ત્યાં ઓછા હશે. લોન રીપેમેન્ટમાં સબસિડીઝ મળશે. સપોઝ તમે 1 કરોડની લોન લીધી છે, આ એરિયામાં નજીકના એરિયામાં લેશો, જે ડેવલપ્ડ એરિયા છે એમાં જ તમે 1 કરોડની લોન લેશો, તમારે 1 કરોડની પૂરેપૂરી લોન ભરવી પડશે. ત્યાં શું કરશે? એમ કહેશે કે 20% ગવર્મેન્ટ ભરશે, સબસિડીઝ આપશે લોન ઉપર. ક્લિયર? એટલે તમારે લોન ભલે કરોડ રૂપિયાની લ્યો પણ 80 લાખ જ તમારે ભરવાના છે. 20 લાખ કોણ ભરશે? ગવર્મેન્ટ. રિલીફ ઇન ધ ઇન્કમ ટેક્સ રિલીફ આપશે. ક્લિયર? એટલે શું કરવામાં આવશે કે ઇન્કમ ટેક્સની કલમ હેઠળ તમને અહીંયા જે કોઈ પ્રોફિટ છે એના ઉપર 20% જ ટેક્સ લગાવવામાં આવશે.
પહેલાં શરૂઆતના વર્ષોના 5 વર્ષો તો ટેક્સ ફ્રી પ્રોફિટ આપશે. ટેક્સ ફ્રી પ્રોફિટ એટલે પ્રોફિટ ઉપર 1 રૂપિયો ટેક્સ ભરવાનો નથી. પછી શું આપશે? 20% ટેક્સ ભરો 5 વર્ષ સુધી. પછીના 5 વર્ષ સુધી શું કહેશે? 50% ટેક્સ ભરો. પછી તમારે પૂરો ટેક્સ, એટલે તમારે ઠેક 20 વર્ષ સુધી કોઈ ટેક્સનું બર્ડન જ નથી. ક્લિયર? નેક્સ્ટ, કન્સલ્ટન્સી રિગાર્ડિંગ ધ ટેકનિકલ સર્વિસીસ. તમને કોઈ ટેકનિકલ સર્વિસીસની અંદર કોઈ કન્સલ્ટન્સી એટલે કે એડવાઇઝર્સ જોતી હોય તો એના માટે તમને ફી જે ભરવાની હોય, એડવાઇઝરને કન્સલ્ટન્ટને ફી ભરવાની હોય, એ ફી છે એમાં પણ તમને સબસિડી મળશે. સાવ 25% જ ફી તમારે ભરવાની, 75% ગવર્મેન્ટ ભરશે. ક્લિયર? પરમિશન ફોર ધ પ્રોડક્શન ઓફ પ્રોહિબિટેડ થિંગ ઇન ધ બેકવર્ડ એરિયા. કોઈ પણ વસ્તુનું લાઇસન્સિંગ લેવાનું હોય, એના ઉપર પરમિશન લેવાની હોય પ્રોડક્શન્સ માટે, તો એવા કેસની અંદર એની પરમિશન્સ તમને જો બેકવર્ડ એરિયામાં ઇન્ડસ્ટ્રી સેટઅપ કરી હશે તો એની પરમિશન તમને વહેલા મળી જશે. ગવર્મેન્ટ ફટાફટ તમને જે વસ્તુ ઉપર પ્રતિબંધ છે ઉત્પાદનનો, એ વસ્તુનું ઉત્પાદન કરવાનો પહેલો રાઇટ તમને મળશે. ક્લિયર? રિલીફ ઇન ધ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે કે જે તમે લોન લીધેલી છે એમાં વ્યાજ ભરવાનું છે, એમાં વ્યાજમાં તમને ઇન્ટરેસ્ટ. સર ફોર એક્ઝામ્પલ તમે લોન લીધેલી છે, ક્લિયર, યુનિટ ચલાવવા માટે ગવર્મેન્ટ કોર્પોરેશન્સમાંથી, ગવર્મેન્ટ બેંક્સમાંથી, ક્લિયર, ફાઇનાન્શિયલ કોર્પોરેશન્સ પાસેથી, એમાં 7% રેટ ઓફ ઇન્ટરેસ્ટ લીધી છે. તો સપોઝ 50% ગવર્મેન્ટ, 3.5% જ તમારે વ્યાજ ભરવાનું. 3.5% કોણ ભરશે? ગવર્મેન્ટ. ક્લિયર? એને કહેવાય છે રિલીફ ઇન ધ ઇન્ટરેસ્ટ. ક્લિયર? મશીન્સ આર પ્રોવાઇડેડ એટ અ સબસિડાઇઝ રેટ બાય ધ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન. મશીન્સ આર પ્રોવાઇડેડ એઝ ધ સબસિડાઇઝ રેટ. અહીંયા મશીનની કોસ્ટ ઉપર તમને સબસિડી મળે. સપોઝ અહીંયા ગવર્મેન્ટ એમ કહે કે 40% સબસિડી. હવે મારે એક મશીન મગાવવું છે, એ મશીનની કોસ્ટ છે 1 કરોડ રૂપિયા, પણ એ મશીન મને કેટલામાં પડશે? 60 લાખમાં, કારણ કે 40 લાખ એ મશીન લેવા માટે મને કોણ ચૂકવશે? ગવર્મેન્ટ. ક્લિયર? સ્પેશિયલ ઇમ્પોર્ટ ફેસિલિટી. ક્લિયર? મારે કોઈ રો મટીરિયલ ઇમ્પોર્ટ કરવું છે, કોઈ મશીન ઇમ્પોર્ટ કરવી છે, તો એના ટેક્સ અને કસ્ટમ ડ્યુટીઝ ઉપર મને બહુ બધી રિલીફ મળશે. ક્લિયર? અને ગવર્મેન્ટ ફટાફટ ઇમ્પોર્ટ પરમિશન્સ આપશે. ટ્રાન્સપોર્ટેશન આસિસ્ટન્સ સ્કીમ્સ. ટ્રાન્સપોર્ટેશન આસિસ્ટન્સ સ્કીમનો મતલબ શું છે કે ભાઈ મારે અહીંયા ઇન્ડસ્ટ્રી સપોઝ રાજકોટની અંદર છે, પણ રો મટીરિયલ હું લુધિયાણાથી મગાવું છું, તો લુધિયાણાથી મારું રો મટીરિયલ આવે છે, બીજી એક્સ જગ્યાએથી મારું બીજું રો મટીરિયલ આવે છે, ત્રીજી જગ્યાએથી મારા મશીન્સ આવે છે, તો બધી જગ્યાએથી મને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ને બધું લાગશે. તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ ગવર્મેન્ટ ચૂકવશે. ક્લિયર? સેન્ટ્રલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્સ. સેન્ટ્રલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્સનો મતલબ શું છે? દ્વારા ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની અંદર અમુક પર્સન્ટેજ ભાગ મારો કોણ બેર કરશે? ગવર્મેન્ટ. ક્લિયર? સપોઝ હું 25 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તો 25% સબસિડી મને કોણ એમાં આપશે? ગવર્મેન્ટ. 25 લાખ ઉપર સામે 25% રૂપિયા, 25 લાખના 25% રૂપિયા ગવર્મેન્ટ મને ફ્રી ઓફ ચાર્જ વધારાના આપશે ઇન્વેસ્ટમેન્ટ માટે. જો હું 15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો 15% મને સામે ગવર્મેન્ટ પૈસા આપશે, 15%ના. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ હું 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો મને 10% ગવર્મેન્ટ આપશે, એટલે 1 લાખ રૂપિયા ગવર્મેન્ટ, એટલે મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થઈ જશે? 11 લાખ રૂપિયા. મારા ઘરના તો 10 લાખ રૂપિયા છે, ગવર્મેન્ટ 1 લાખ વધારાના આપ્યા છે. ક્લિયર? નેક્સ્ટ ટોપિક છે રોલ ઓફ એન્ટરપ્રિન્યોર ફોર એસ્ટાબ્લિશિંગ ધ સોશિયલ સ્ટેબિલિટી ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે આપણો આજનો ટોપિક પાછો છે લાસ્ટ ટોપિક ઓફ ધીસ યુનિટ. છેલ્લા આ યુનિટનો લાસ્ટ ટોપિક છે રોલ ઓફ એન્ટરપ્રિન્યોર ફોર એસ્ટાબ્લિશિંગ ધ સોશિયલ સ્ટેબિલિટી ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે સોશિયલ સ્ટેબિલિટી ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટનો મતલબ શું છે? તે કહે કે ભાઈ દે આર કન્ટ્રીબ્યુટિંગ હાઈએસ્ટ ઇન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ઔદ્યોગિકરણ કરવામાં, ઔદ્યોગિકરણનો ઇન્ડસ્ટ્રીયલ પ્રોગ્રેસ છે એમાં એ લોકો હાઈએસ્ટ
કન્ટ્રીબ્યુશન આપે છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય છે એટલે સોશિયલ લાઈફ ઇમ્પ્રૂવ થાય છે. એ બે વસ્તુ થાય છે એટલે શું થાય છે કે ભાઈ જોબ ક્રિએટ થાય છે, બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ થાય છે. આ બધી જ વસ્તુઓ કરવામાં એન્ટરપ્રિન્યોર્સ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, ઇનફેક્ટ કી રોલ. ક્લિયર? હવે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી અને એન્ટરપ્રિન્યોર્સ છે એ આ બધી વસ્તુમાં કન્ટ્રીબ્યુટ કરે છે. એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવી, રિજનલ ડેવલપમેન્ટ કરવું, ઇકોનોમી ડેવલપમેન્ટ, આ બે વસ્તુ થશે એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ થશે. આ બધી વસ્તુઓ થશે, પણ કઈ કઈ એવી પ્રવૃત્તિઓ એન્ટરપ્રિન્યોર કરે છે કે જેને લીધે આ થાય છે. ફર્સ્ટ, ઓપ્ટિમમ યુઝ ઓફ સ્કેર પ્રોડક્શન ફેક્ટર. સ્કેર એટલે અછત, જે રિસોર્સિસની અછત છે એનો મહત્તમ ઉપયોગ કરે છે. તો અહીંયા શું કહે છે? ધ નેચરલ એન્ડ ધ હ્યુમન વેલ્થ વિચ આર સ્કેર ઇન ધ નેચર એનો મેક્ઝિમમ યુટિલાઇઝેશન્સ કરે છે, મેક્ઝિમમ એને બેસ્ટ યુટિલાઇઝેશન્સ કરે છે એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર? પ્રિવેન્શન ઓફ અનએમ્પ્લોયમેન્ટ. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ પ્રિવેન્શન ઓફ અનએમ્પ્લોયમેન્ટનો મતલબ શું છે કે અહીંયા મેક્ઝિમમ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય છે એટલે કાં તો એ લોકો સેલ્ફ એમ્પ્લોયડ થાય છે અને વધારાના લોકોને એ લોકો શું પ્રોવાઈડ કરે છે? જોબ પ્રોવાઈડ કરે છે. જેમ કે આપણને ખબર છે વર્કિંગ પોપ્યુલેશન બે ભાગમાં ડિવાઈડ છે, કાંઈ એન્ટરપ્રિન્યોર હોય ને કાંઈ સેલેરાઇડ એમ્પ્લોઈઝ હોય છે. ક્લિયર? સો અહીંયા એ લોકો સેલ્ફ એમ્પ્લોયડ બને છે અને લોકોને સેલરી આપે છે. પ્રિવેન્શન ઓફ અનએમ્પ્લોયમેન્ટ. જેટલું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે એટલી રોજગારીની તકો વધારે ને વધારે ઊભી થશે. ટેકનોલોજી એન્ડ ઇનોવેશન્સ. ક્લિયર? સો અહીંયા શું કહે છે? બાય યુઝિંગ ધ લેટેસ્ટ ટેકનોલોજી એન્ડ લેટેસ્ટ મશીનરીઝ એન્ડ ધ બેસ્ટ મટીરિયલ્સ. બરાબર છે? by bringing the innovations they basically increase the productivity of labor. Latest machineries, materials એ બધું યુઝ કરી ઇનોવેશન્સ લઈ આવી, ઇનોવેટિવ ટેકનિક્સ યુઝ કરી અને એ લોકો શું કરે છે? બને એટલું પ્રોડક્ટિવિટી વધારે છે અને કોસ્ટ ઓફ પ્રોડક્શન્સ ઘટાડે છે. એટલે કસ્ટમર્સ કેન બી પ્રોવાઇડેડ અ પ્રોડક્ટ વિથ ધ લોએસ્ટ કોસ્ટ. ક્લિયર? ઓછામાં ઓછી ભાવે કસ્ટમરને સારામાં સારી વસ્તુ મળે એ કરે છે. ક્લિયર? ટ્રાન્સફોર્મેશન ઓફ વેસ્ટેજ ઇન્ટુ ધ વેલ્થ. ક્લિયર? તમને ખબર હોય તો કે ભાઈ અમુક એવા રો મટીરિયલ છે રિસાયકલ્ડ કરે છે, રિસાયકલ્ડ રો મટીરિયલ યુઝ કરે છે. ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આજે એવા પ્લાન્ટની સાથે એના ઇન્ડસ્ટ્રીઝમાં છે કે એવા પ્લાન્ટ નાખે છે રિસાયકલ પ્લાન્ટ કે જે કોઈ વેસ્ટેજીસ છે એને પાછું રિસાયકલ કરી અને રીયુઝ કરે. ક્લિયર? સો વેસ્ટેજીસ છે એને વેલ્થમાં જનરેટ કરે છે. ઘણા બધા જાજપુરની અંદર કારખાનાઓ છે તો એ કારખાનાની અંદર વેસ્ટેજ પાણી નીકળે છે, એ પાણીને પાછું રિસાયકલ્ડ કરી અને એ લોકો એનાથી એનર્જી ઊભી કરે છે. એનર્જી જે પવનચક્કી તમે કહો છો, વિન્ડ પાવર, વિન્ડ એનર્જીના પ્લાન્ટ ઊભા કરે છે. ક્લિયર? બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ એ તો આપણે હમણાં જ ભણી ગયા, બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ. ક્લિયર? દેન ધ કન્ટ્રીબ્યુશન ઇન ધ એક્સપોર્ટ ગ્રોથ, એ પણ આપણે બહુ જ સરસ ભણી ગયા છે ચેપ્ટર નંબર 4ની અંદર કે ભાઈ મેક્ઝિમમ એન્ટરપ્રિન્યોર્સ આર બેઝિકલી સ્ટાર્ટિંગ ધેર બિઝનેસ ઓર ઇન્ડલ્જિંગ ધેમસેલ્સ ઇન ટુ ધ એક્સપોર્ટ એક્ટિવિટી. મહત્તમ લોકો અત્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક્ટિવિટીઝમાં એ ફિલ્ડની અંદર એન્ટરપ્રિન્યોરશિપ સ્ટાર્ટ થાય એ મીન્સ એ ફિલ્ડની અંદર એના ધંધાઓ ચલાવે છે. મેક્ઝિમમ એક્સપોર્ટ થાય છે તો મેક્ઝિમમ ફોરેક્સ આપણી પાસે આવે છે. ફોરેક્સ જેટલું આવે છે એટલું આપણી ઇકોનોમિક કન્ડિશન્સ, દેશની આર્થિક પરિસ્થિતિ સુધરે છે. એ આપણે કન્ટ્રીબ્યુશન ઇન ધ એક્સપોર્ટ ગ્રોથ આ પણ આપણે જોઈ ગયા છીએ હમણાં ચેપ્ટર નંબર 4ની અંદર જ. ક્લિયર? ઇન્ક્રીઝ ઇન ધ નેશનલ ઇન્કમ આ આપણે ગઈકાલે જ જોયું હતું. ક્લિયર? કે ભાઈ આ બધી વસ્તુઓ થાય છે જેને લીધે આપણે ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ આ બે વચ્ચેનો જે ભેદ જોયો હતો એની અંદર ઇકોનોમી ગ્રોથની અંદર આપણે નેશનલ ઇન્કમની વાત કરેલી હતી. ક્લિયર? સો ધીસ બેઝિકલી ઇન્ક્રીઝિસ એક્સ્ટ્રાઓર્ડિનરી performance, increases the extraordinary નેશનલ ઇન્કમ. સો આ બધી વસ્તુઓ થાય છે જેને લીધે બહુ સરસ નેશનલ ઇન્કમ વધે છે. નેશનલ ઇન્કમ જેટલી ઇમ્પ્રૂવ થાય છે એટલું ડેવલપમેન્ટ સ્પીડઅપ થાય છે. જેટલું ઇકોનોમી ડેવલપમેન્ટ થશે એટલું
લોકોની લાઈફ વધારે સ્મૂથ બનશે, ફેસિલિટેટ બનશે, ઇમ્પ્રૂવ થશે. ક્લિયર? ઇકોનોમિક ઇક્વાલિટી બાય ક્રિએટિંગ ઓર જનરેટિંગ ધ એમ્પ્લોયમેન્ટ બેઝિકલી ટ્રાય ટુ રિમૂવ ઓર મિનિમાઇઝ ધ ઇનઇક્વાલિટી. રોજગારીની તકો ઊભું કરી અને એ જે ભેદ છે, ઇનઇક્વાલિટી છે, એ ઘણા અંશે ઘટાડવાની ટ્રાય કરે છે. ઇકોનોમિક કોઓપરેશન્સ. ક્લિયર? By increase the industrial capital investment and the large enterprise are the result of the economic cooperations. Clear? અહીંયા શું કહે છે કે મેક્ઝિમમ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય છે, મેક્ઝિમમ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સો જે પુઅરર અને રીચરનો ગેપ હતો એને ક્યાંક બેલેન્સ કરવાની ટ્રાય કરે છે અને કોઓપરેશન્સ કરવાની ટ્રાય કરે છે. ક્લિયર? ડેવલપમેન્ટ ઓફ ધ સિવિલાઇઝેશન એન્ડ ધ કલ્ચર. નેચરલી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવશે એટલે ઘણી બધી ફેસિલિટીઝ વધશે, કમ્યુનિકેશન ફેસિલિટી, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, આ બધી ફેસિલિટીઓ વધશે, જેને લીધે એક દેશનો વિકાસ થશે. એક લોકો હ્યુમન લાઈફ હેઝ બીકમ અ મોર સિવિલાઇઝડ એન્ડ મોર કલ્ચર્ડ. ક્લિયર? જેમ કે આપણે પહેલાંના તમે જમાનાની અંદર જોવો છો અને અત્યારના જમાનાની અંદર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે તો લાઈફની અંદર કેટલો બધો ચેન્જીસ આવી ગયો છે. ક્લિયર? ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એન્ડ ધ મટીરિયલિસ્ટિક. સો અહીંયા પૈસા આવશે. ઇમ્પ્રુવમેન્ટ ક્યારે થાય? સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં ક્યારે ઇમ્પ્રુવમેન્ટ થાય? જ્યારે તમારી કમાણી વધે ત્યારે. મેક્ઝિમમ રોજગારીની તકો ઊભી થાય છે એટલે શું થાય છે? લોકો પાસે પૈસા આવે છે તો ઇટ વિલ ઇમ્પ્રૂવ ધ લાઈફ સ્ટાન્ડર્ડ. ક્લિયર? સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આપણું બધાને ઇમ્પ્રૂવ થઈ ગયું છે. હવે પહેલાં આપણે કોઈની ઘરે એક વ્હીકલ હોવું બહુ અગત્યનું હતું. હવે તો જેટલા માણસ એટલા સ્કૂટર અને કાર તો કાર તો ઘરે ઘરે કોમન થઈ ગઈ છે. ક્લિયર? એસી તો હવે આ બધી મટીરિયલિસ્ટિક વસ્તુઓ છે. ઇટ્સ નોટ નાવ લક્ઝરી, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ નેસેસિટી. ઇન્કમ વધી એટલે આ બધી વસ્તુના યુસેજ વધશે. જેમ યુસેજ વધશે એમ લોકો હેબિચ્યુએટ થતા જશે, એમ એ પાર્ટ ઓફ લાઈફ બનતું જશે. ક્લિયર? સો હિયર બાય ટુડે વી આર કમ્પ્લીટિંગ અવર ચેપ્ટર નંબર 5. આજે આપણે અહીંયા ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ કરીએ છીએ અને આજે આપણે અહીંયા યુનિટ નંબર 3 આપણું કમ્પ્લીટ કર્યું છે. હવે નેક્સ્ટ સેશન્સમાં આપણે સ્ટાર્ટ કરશું યુનિટ નંબર 5. આજે અહીંયા આપણે આપણો સેશન કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર ધ સેશન.